આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથાના માધ્યમે આપણે પૂજ્ય મોહનલાલજી મહારાજ એમના ચરિત્રના અંતિમ પડાવમાં છીએ. એમના શિષ્ય પરિવારની સંપદા એક સૌથી મોટું સુકૃત હતું કે જે તેઓ આ પરમાત્માના શાસનને આપીને ગયા. આ જગતની અંદર આપણે પરમાત્માના શાસનનું કથિત એવું ચારિત્ર પદ ન લઈ શકીએ અને શ્રાવક પદમાં હોઈએ તો આ જગત ઉપરનો પરોપકાર એ કહેવાય કે આપણે અગર શ્રાવકપણામાં છીએ અને અગર વંશ વેલો વધારવા માટે આપણે પુત્ર કે પુત્રીના સર્જનમાં આગળ વધીએ છીએ તો એ જે સંતાન છે એ આ જગત માટે હિતકારક બને એવું બનાવવા માટેનો પુરુષાર્થ ઘડતર એ પણ આ જગત પરનો પરોપકાર છે. કારણ કે તે બાળકના જેટલા પણ સંપર્કમાં આવશે એ બધા જ વ્યક્તિઓ પોતપોતાના સ્વપરના કલ્યાણ અને અકલ્યાણમાં જે નિમિત્તો બનશે એ બધાના મૂળમાં પેલા સંતાનનું ઘડતર હોવું જોઈએ. અને એટલે જ માતા પિતાને બાળકના છેલ્લા સમય સુધી બાળક જેનું એમણે સર્જન કર્યું છે એના જીવનના શુભ અશુભ કાર્યોના કેટલાક પર્સન્ટેજનો કર્મબંધ માતા પિતાને થતો હોય છે. મોહનલાલજી મહારાજે જે સંતતિઓ આ જગતને આપી એમના શિષ્ય પરિવાર રૂપે, એ સંતતિઓએ જે જગતનું કલ્યાણ કર્યું છે એની વાતો સાંભળીએ નહીં ત્યાં સુધી આપણે મોહનલાલજી મહારાજના પૂર્ણ સામ્રાજ્યની, પૂર્ણ ધર્મ સામ્રાજ્યની ખરા અર્થમાં મૂલવણી કરી નહીં કહેવાય. આપણે જે અત્યાર સુધી મહાત્મા જોયા એમાં એક હર્ષમુનિ મહારાજ જે સાહેબના પટ્ટાધર ગણાય, એ હર્ષમુનિ મહારાજને ધ્યાની મહારાજ કહેવાતા હતા. એ સમયમાં લોકો એવું કહેતા કે આ ધ્યાની મહારાજ જ્યાં સુધી જીવંત હતા ત્યાં સુધી એ જ્યાં જ્યાં એમણે પગલાં કર્યા ત્યાં ત્યાં એમણે ઈચ્છિત કાર્યો કર્યા છે. કોઈ એમની પાસે જાય એટલા સરળ હતા, કોઈ એમની પાસે જાય અને કોઈ એમને વિનંતી કરે કે સાહેબ અહીંયા ઉપાશ્રય નથી, કે સાહેબ અહીંયા જીર્ણોદ્ધાર કરવાનો છે, કે સાહેબ અહીંયા આ નથી, અને સાહેબના મનમાં જો આ જરૂરિયાત આવશ્યકતા બેસી જાય તો સાહેબના મુખમાંથી નીકળ્યા પછીથી ક્યારેય પણ એવું નથી થયું કે એ વસ્તુ ન બની હોય. ધ્યાની મહારાજ એ હર્ષમુનિ મહારાજ અને એમનું ઘડતર કરનાર પૂજ્ય મોહનલાલજી મહારાજ. એટલે મોહનલાલજી મહારાજ પોતે કેવું અસ્તિત્વ હશે એ તો આપણે કલ્પના જ કરવી. ગઈકાલે આપણે ભક્તિમુનિ મહારાજ સુધીની ધારામાં હતા. ત્યાર પછીથી પૂજ્ય મોહનલાલજી મહારાજના શિષ્ય પ્રશિષ્ય પરિવારની અંદરમાં ચતુર્મુનિ મહારાજ સાહેબ જે ઘોઘાના હતા અને ઘોઘાથી એ સુરત અને મુંબઈ બંને જગ્યાઓએ પૂજ્યશ્રીને પાછળ ફર્યા. કારણ કે એમના પ્રવચનો કરતાં પણ એમનું વ્યક્તિત્વ જે છે સાહેબનું એ આ ભાઈને સખત અસર કરનારક લાગ્યું અને સાહેબના વ્યક્તિત્વથી પ્રેરાઈ અને એમણે વૈરાગ્ય પ્રાપ્ત કર્યો. સાહેબને વિનંતી કરી અને એમને દીક્ષા આપવામાં આવી. હર્ષમુનિ મહારાજના શિષ્ય ચતુર્મુનિ મહારાજ થયા. એ પછીથી કચ્છ લાઈજા એના દેવજીભાઈ, કચ્છના જ મોટી ખાખરના શ્રી લધાભાઈ અને મારવાડના શ્રી ચીમનાજી, આ ત્રણેયને પણ દીક્ષા આપવામાં આવી. જેમાં દેવજીભાઈનું નામ રતનમુનિ, લધાભાઈનું નામ લબ્ધિમુનિ મહારાજ અને ચીમનાજી ભાઈનું નામ ચમનમુનિ મહારાજ એ રાખવામાં આવ્યું. એ પછી સાહેબના બીજા એક શિષ્ય જેમનું નામ ભક્તિમુનિ મહારાજ, ફરીથી આ ભક્તિમુનિ મહારાજ એ કલ્યાણ મુનિના શિષ્ય હતા. પહેલાં ભક્તિ મહારાજ જે હતા એ ભક્તિ મહારાજ ડાયરેક્ટ રંગમુનિ મહારાજ સાહેબના શિષ્ય, મોહનલાલજી મહારાજના શિષ્ય, અને આ ભક્તિમુનિ મહારાજ એ કલ્યાણ મુનિના શિષ્ય થયા. પોરબંદરના નિવાસી હતા, ભગવાનજીભાઈ નામ હતું અને સાહેબ પાસે જ તૈયાર થયા અને સાહેબ પાસે જ એમના જ હાથેથી ઓઘો લઈ
અને દીક્ષા અંગીકાર કરી હતી. એ પછી ક્ષમા મુનિ મહારાજ, બહુ જ વિરલ વ્યક્તિત્વ. સુરતની બાજુમાં હથોડા નામનું ગામ હતું. છોટાલાલ મોહનલાલભાઈ એમનું નામ. એમણે સુરતની અંદરમાં રહેલી રત્નસાગર જૈન બોર્ડિંગ એમાં અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ કરતાં કરતાં ધર્મના સંસ્કારો પડ્યા બોર્ડિંગની અંદર, અને ધર્મના સંસ્કારો આગળ વધતા બહુ મોટું બીજ થયા. એમણે મુંબઈ, સુરતમાં તો સાહેબના પ્રવચનો સાંભળ્યા. એ પછીથી વિશેષ પ્રવચનોનો રંગ ઓર વધારે મજબૂત કરવા માટે મુંબઈ આવ્યા સાહેબની પાછળ. અને મુંબઈ ભાઈખલ્લામાં જ્યારે સાહેબનું ચોમાસું હતું ત્યારે આખું ચાતુર્માસ સાહેબની પાસે રહ્યા, ઔષધ વગેરે કર્યા. એમનો અભ્યાસ એટલો જબરદસ્ત અને પ્રકાંડ હતો. મોહનલાલજી મહારાજ રીતસર અંજાઈ ગયા હતા, અને મોહનલાલજી મહારાજે એમને સામે ચડીને પ્રેરણા કરી કે તમે આ અભ્યાસની ધારામાં જો ખરેખર વધુ રત રહેવા માંગો છો તો તમારે દીક્ષા લેવી જોઈએ, કારણ કે સંસાર એ તમને આટલો સમય નહીં આપે અને તમારો સમય ખાઈ જશે. આ મહાપુરુષ એટલા ઊંચી ધારામાં હતા કે એમને સંસારથી વિરક્ત થઈ અને દીક્ષા લેવા માટે બીજા વૈરાગ્યના પ્રેરક બળોની જરૂર ન હતી. એમની માટે એ રીઝન કાફી હતું કે જો હું દીક્ષા નહીં લઉં તો હું આનાથી વધારે ભણી નહીં શકું. જ્ઞાનાભ્યાસની એટલી બધી લગ્ની, અને આ એક સાહેબના વાક્ય ઉપર એમણે દીક્ષા લઈ લીધી ભાઈખલ્લામાં જ. સાવ યુવા અવસ્થા, 16-17 વર્ષની ઉંમરમાં ભાઈખલ્લા ખાતે એમણે દીક્ષા લઈ લીધી. હવે દીક્ષા લીધા પછી તે સાહેબે જે રીતે એમની પ્રતિભા જોઈ, અને સાહેબને એવું લાગ્યું કે આ પ્રતિભા અહીંયાના કોઈ પંડિતો એ બધા આમને સંતુષ્ટ કરી શકશે એવું સાહેબને ન લાગ્યું. સાહેબે તરત 2 શિષ્યોને તૈયાર કર્યા, અને આ ક્ષમા મુનિ મહારાજ જે નામ હતું જેમનું, એ ક્ષમા મુનિ મહારાજને કાશી યશોવિજયજી જૈન પાઠશાળામાં મોકલ્યા અભ્યાસ કરવા માટે. અત્યારે તો આપણે આ બધી કલ્પનાઓ અને વાતો જ ફક્ત સાંભળવાની રહે. ક્યાંક ને ક્યાંક આપણે અત્યારના જૈન શાસનમાં વિદ્યાભ્યાસ માટેનો આ પ્રચંડ પુરુષાર્થ એ ક્યાંક મિસ થાય છે, આપણામાં પણ, આપણા બાળકોમાં પણ. અને વિદ્યાભ્યાસ માટે સંયમ જીવન લેવાયું છે એ વાતો પણ ક્યાંક ને ક્યાંક પ્રવચન પ્રભાવકતાના ઓછાયા હેઠળમાં મિસ થતી જાય છે. આપણે શ્રાવકોએ પ્રવચનનું એટલું બધું મહત્ત્વ આપણામાં અંકિત કરી દીધું કે પ્રવચન સિવાયના યોગો ધરાવતા મહાત્માઓ એ ક્યાંક આપણા દુર્લક્ષમાં આવતા ગયા. કેટલા બધા મહાત્મા એવા હોય જે વયવચના પ્રકાંડ અભ્યાસી હોય, કેટલાક મહાત્મા હોય તો એ જ્ઞાનના અભ્યાસી હોય. આપણને સરસ મજાના પ્રવચન પ્રભાવકો જો જોઈએ છે તો એના પાયામાં પોતે અભ્યસ્ત મહાત્માઓ આપણે ઊભા કરવા જોઈશે. સંઘ અત્યારે શ્રુતજ્ઞાનની ધારામાં ખૂબ આગળ છે, ના નથી પૈસા વગેરે આપવામાં, પણ સામે ચડીને બેસીને સાહેબ હારે, મહાત્માઓ હારે, મોટા ગુરુ ભગવંતો હારે બેસી અને એમના શિષ્યો વિશે જાણવું, સાહેબ કયા શિષ્યની પ્રતિભા કઈ રીતે વિશિષ્ટ છે, અને એ વિશિષ્ટ પ્રતિભાને ઓર વિશિષ્ટ કરવા માટે સાહેબ એમને હજી બીજી કઈ રીતે અસિષ્ટ કરી શકાય, આવું જ્યાં સુધી મોટા દરજ્જાના શ્રાવકો એ ઇન્વોલ્વ થઈ અને પૂછશે નહીં, ત્યાં સુધી કદાચ કેટલાક સાધુ ભગવંતોની જે સ્કિલ છે, એમની જે આખી એક સંપદા લઈને આવ્યા છે પોતે પૂર્વભાવની, એના ઉઘાડમાં ક્યાંક ને ક્યાંક સમયનો અંતરાય થતો જશે. પહેલાંના શ્રાવકો આવું કરતા. ગુરુ મહારાજ જ્યારે બેસતા તો ફક્ત ગુરુ મહારાજ જ્યારે જ વાત કરતા એવું નહીં, ગુરુ મહારાજના શિષ્યો વિશેની પણ વાત કરતા અચકાતા નહીં, કારણ કે એમને પંચાત નહોતી કરવી, એમને કોઈના વિશે ખણખો જ નહોતું કરવું, એમણે આ શિષ્યોનું પણ હિત જોવાતું એમના મનમાં. અને એટલે જ શ્રાવકોને સાધુ ભગવંતોના પણ અમ્મા પિયા કીધા. મા બાપની જેમ ધ્યાન રખાય. કંઈ કેટલા આવા પૂર્વના દ્રષ્ટાંતો, પછી કલિકાલ સર્વજ્ઞના હોય કે કેટલા બધા મહાપુરુષોના હોય કે જેમાં શ્રાવકોએ આગળ વધી અને ગુરુ ભગવંતોની સામે ચડીને પૂછ્યું કે સાહેબ
ભાત પાણીનો લાભ દેશોજીમાં અટકી જવું એમ નહીં, આ ભાત પાણીમાં એમનો વિદ્યાભ્યાસ પણ આવે, એમની રુચિઓ પણ આવે, બધું જ આવે. તો આ ક્ષમા મુનિ મહારાજને ગુરુ ભગવંતે પોતે નક્કી કર્યું કે એમને કાશી મોકલવા છે, અને કાશી મોકલ્યા એમની સાથે બીતળ મહાત્માને. અને એટલું જબરદસ્ત ભણ્યા કે કાશીમાં યશોવિજયજી જૈન પાઠશાળામાંથી એમણે જે ત્યાંના બ્રાહ્મણો હતા એ બ્રાહ્મણો સાથે વાદ પણ કર્યો, અને વાદમાં વિજેતા પણ બન્યા. અને પરમાત્માના શાસનનું આ કમનસીબ કે આ ગુરુ ભગવંત ફક્ત 26-27 વર્ષની ઉંમરે તો કાળધર્મ પામી ગયા, અકાળે એક બીમારી આવતા. પણ એમની જે વિદ્વત્તા હતી, એમની જે એક પ્રતિભા હતી, જે અન્ય ધર્મના વિદ્વાનોને પણ અતિશય આકર્ષિત કરી ગઈ હતી, એ ક્ષમા મુનિ મહારાજ, એ પૂજ્ય મોહનલાલજી મહારાજનું જબરદસ્ત ફરજંદ કહી શકાય કે એમનું સર્જન હતું, કે જેના કારણે સાવ નાની ઉંમરમાં પણ તેઓ એટલું બધું સાધીને ગયા પરમાત્માના શાસનનું કે એમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થયું હશે. ત્યાર પછી કચ્છના લેચ્છ ગામની અંદરમાં એક ભાઈને સંવેગનો રંગ ચડ્યો, અને એમણે દેવમુનિજી મહારાજ સાહેબ પાસે દીક્ષા લીધી, સાહેબના સમુદાયમાં જ. એમનું નામ ભાવમુનિ મહારાજ રાખવામાં આવ્યું. દેવમુનિજી મહારાજ પાસે જ મારવાડ દેશના એક મુમુક્ષુ ભાઈએ દીક્ષા લીધી, એમનું નામ કપૂર મુનિ મહારાજ સાહેબ રાખવામાં આવ્યું. બીજા એક મહાત્મા જેમનું જીવન મોહનલાલજી મહારાજના કાળધર્મ પછીથી પણ જૈન સંઘ માટે બહુ જ ઉપકારક રહ્યું, એવા ગુરુ ભગવંત એટલે માણેક મુનિ મહારાજ. પાલનપુર ગુજરાતી સ્કૂલના પોતે શિક્ષક હતા, અને પાલનપુરની અંદરમાં જ્યારે હર્ષમુનિ મહારાજ એમણે પગલાં કર્યા હતા અને મોહનલાલજી મહારાજ સાથે હતા, ત્યારે પ્રવચનો સાંભળવા આવતા. એમાંથી હર્ષમુનિ મહારાજના જીવનની, પ્રવચનની નહીં, હું ફરીથી રિપીટ કરું છું, આ હર્ષમુનિ મહારાજના જીવનની આ માણેકચંદભાઈ ઉપર બહુ મોટી અને ધારી અસર થઈ. અને એમણે આ જીવનની અસરને એટલી જબરદસ્ત રીતે ઝીલી કે એમની હારે રહેતા રહેતા હવે એમને દીક્ષા લેવાનો ભાવ થયો. વ્યવહારિક શિક્ષણ પોતે જે હજી આગળ ભણતા હતા, એ આ શિક્ષણનો ત્યાગ કરી અને મુંબઈમાં આવી અને મોક્ષપંથનું જ્ઞાન લેવા માટેનું શરૂ કર્યું. સમાગમ થયો, વૈરાગ્ય થયો, દીક્ષાની ભાવના થઈ અને દીક્ષા લીધી. હર્ષમુનિજી મહારાજના શિષ્ય માણેક મુનિ એવું નામ થયું. આ મહાત્માએ જૈન આગમનું એમના જીવનની અંદરમાં ઉત્તમ જ્ઞાન સંપાદન કર્યું. એની સાથે સાથે કવિત્વ શક્તિ બહુ જ સરસ એમણે કેળવી. માણેક મુનિ મહારાજના કેટલાક કાવ્યો આજે પણ વિદ્યમાન છે. માણેક મુનિ મહારાજ કવિત્વ શક્તિમાં એટલા પ્રભુત્વ ધરાવતા હતા કે કેટલીક સજ્જાઈઓ પણ એમણે લખી છે, એવા ઉલ્લેખો આવે છે. બીજો એક એમનો ખાસ ગમતો વિષય હતો, એ હતો અભ્યાસ. પોતે શિક્ષક હતા, એટલે એમણે એમના જીવનની અંદરમાં કેટલાય નિરાધાર અને ગરીબ બાળકોના વ્યવહારિક અને ધાર્મિક જ્ઞાન માટે કેટલીક જગ્યાઓએ આશ્રમની પણ સ્થાપના કરાવડાવી. એમાં એક વટવા ખાતેનો જે આશ્રમ હતો એ કદાચ આજે પણ વિદ્યમાન છે. અને લોકોના ઉપકાર માટે એમણે કેટલાક સૂત્રો અને ચરિત્રોનું ભાષાંતર પણ કર્યું. એવા આ માણેક મુનિ મહારાજ એ પૂજ્ય હર્ષ મુનિ મહારાજના ફક્ત જીવનને જોઈ અને પ્રભાવિત થયા હતા. બહુ ઉત્તમ કક્ષાનું જીવન આ હર્ષ મુનિ મહારાજનું, જે આજે પણ આપણે લીધું, જોયું, ધ્યાન મુનિ તરીકે ઓળખાતા એવા આ સાહેબ. એ પછીથી દર્શન મુનિ મહારાજ, કે જેઓ ભક્તિ મુનિજી મહારાજના સંસારી ભાણેજ હતા, અને એમનું નામ દેવીદાસભાઈ. એમણે પણ મામાના પગલે સાહેબની નિશામાં હર્ષમુનિજી પાસે દીક્ષા લીધી અને ભક્તિ મુનિજીના શિષ્ય તરીકે એઓ જાહેર થયા. એ પછીથી શુભ મુનિ મહારાજ, દર્શન મુનિ મહારાજના સંસારી મામા સૌભાગ્યદાસ, એમને સર્વવીરતી પચ્ચખાણ ઉચ્ચરવાની ભાવના થઈ અને એમણે સાહેબ પાસે દીક્ષા લીધી અને પદ્મમુનિ મહારાજના શિષ્ય શુભ મુનિ તરીકે એમને નામ આપવામાં આવ્યું. કેટલાક શ્રાવિકા બહેનો, એમણે પણ પૂજ્યશ્રી પાસે દીક્ષા લીધી હતી. એમાં પોરબંદર નિવાસી શ્રી ભગવાનદાસભાઈ
કે જે ભક્તિમુનિ મહારાજ તરીકે બિરાજમાન હતા, એમના ધર્મપત્ની અને બીજા માણેકચંદભાઈ, જે હમણાં આપણે માણેક મુનિ મહારાજ સાહેબ જોયા, એમના ધર્મપત્ની, આ બંનેએ વિચાર્યું કે સતીત્વ એ ફક્ત પતિના વિચારોની અંદરમાં શુદ્ધ રહેવામાં નથી. સતીત્વ તો રાજુલ જેવા પરાક્રમ કરવામાં છે કે જેમાં પોતાના પતિ જે માર્ગે ગયા, પોતાના કંથ, પોતાના નાથ જેને સ્વીકાર્યા છે, એ જે માર્ગે ગયા એ માર્ગે જ વિચરવું, એ ખરેખરનું સતીત્વ છે. આવું વિચારી આ બંને ધર્મપત્ની, બંનેની એમણે દીક્ષા લીધી અને પૂજ્ય શ્રી જશમુનિ મહારાજ સાહેબ પાસે એમણે દીક્ષા લઈ અને એમના નામ સાધ્વીજી શ્રી વિવેકશ્રીજી મહારાજ અને સાધ્વીજી શ્રી પ્રસન્નશ્રીજી મહારાજ સાહેબ એ રીતે રાખવામાં આવ્યા. એ પછીથી પોરબંદરના શ્રાવિકાબેન, જે ભક્તિમુનિના સંસારી અવસ્થાના બહેન હતા, એમણે પણ દીક્ષા પૂજ્ય જશમુનિજી મહારાજ સાહેબ પાસે લીધી અને એમનું નામ રૂપશ્રીજી મહારાજ સાહેબ રાખવામાં આવ્યું. આ રીતે પૂજ્ય મોહનલાલજી મહારાજના જીવનની અંદરમાં એમના થકી કંઈ કેટલાક આત્માઓ જે વૈરાગ્ય પામ્યા, એમાંના કેટલાક આત્માઓ આ વૈરાગ્યને જે અંતિમ ઓપ આપી શક્યા અને એની માટેની એક તક આપી શક્યા ઉજ્જવળ જીવન માટેની, એવા દીક્ષિત થયેલા આત્માઓનો આ એક આખો સરસ મજાનો ક્રમ. હવે સાહેબના અંતિમ ચરણ તરફ આગળ વધીએ છીએ. આમ તો સાહેબના હજી ઘણા ગુણો એવા છે કે જે આપણે જોવા છે. સાહેબની કવિત્વ શક્તિ એ પણ બહુ પ્રભાવક હતી. એમાં પણ સાહેબે એક કાવ્ય લખ્યું છે. આપણે બધા આમ ઓવારી જઈએ સાહેબ ઉપર કે એ કેવા રૂપક કાવ્યોના કેટલા જબરદસ્ત એ સ્વામી હતા. આજે આપણને આ રૂપક કાવ્યો તો સાંભળવા બી નથી મળતા. રૂપક કાવ્યો એટલે એમાં પોતે એક રૂપ ધારી લે કે ભાઈ મોહનલાલજી મહારાજે જે કાવ્ય લખ્યું છે સરસ મજાનું, એમાં એ પોતાને વેપારી મૂકે છે, કાપડના વેપારી તરીકે, અને આખું મોટું કાવ્ય વર્ધમાન સ્વામી ભગવાન ઉપરનું કાવ્ય, અને એમાં વર્ધમાન સ્વામી ભગવાનના સાથે જાણે વ્યાપાર કરવા માટે નીકળ્યા હોય અને એ વ્યાપારની અંદરમાં લોકોને જણાવે છે કે મારે કેવા કેવા રત્નો લેવાના છે, કેવા કાપડના જ વેપારી તરીકે પણ મારે કેટલું પામવાનું છે. એની ખાસી મોટી એક સરસ મજાની એમનું સ્થાવનનું કાવ્ય એ પણ આપણે ખાસ જોવું છે, કારણ કે આવા રૂપક કાવ્યો આપણને અત્યારે જોવા મળતા નથી. અને આવા રૂપક કાર્યો જો આપણે જોયા ન હોય તો આપણને પણ આ એક આખી નવી પદ્ધતિ જે છે અત્યારની આપણી માટેની, એ પદ્ધતિમાં આપણે કદાચ સેટલ બી નહીં થઈએ, સમજી બી નહીં શકીએ. સાહેબની 5 પદ્ય કૃતિઓ હતી કુલ મળીને, જેમાં 4 ભક્તિ કાવ્ય અને 1 રૂપક કાવ્ય સચ્ચાઈ હતું. જે 4 ભક્તિ કાવ્ય એટલે કે સ્તવન સાહેબે રચ્યા હતા મોહનલાલજી મહારાજે, એમાંથી 2 શ્રી પાર્શ્વનાથ ભગવાન પરના હતા. એમાં એક રાજસ્થાનમાં આવેલા જેસાણો નામનું ગામ, એમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન ઉપરનું હતું. અને બીજું સ્તવન દક્ષિણ ભારતના વરાડ પ્રાંતમાં આવેલા શિરપુર, એના શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાન, એ પાર્શ્વનાથ પરમાત્મા પર રચાયેલ છે. ત્રીજું સ્તવન છે એ ધુળેવા કેસરિયાજીનાથ ઋષભદેવ ભગવાન, એમના ઉપર પણ રચાયું છે. અને છેલ્લી જે કૃતિ હતી એ નૌપતજી મહારાજ, એમના પર સંકલિત થયેલી હતી. 5 કૃતિઓની અંદરમાં સચ્ચાઈ જે સાહેબે રચી હતી એ અજોડ કહી શકાય એવી હતી. અને જે શિરપુર માટે અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન હતું, એની પહેલી પંક્તિ હતી, શિરપુર નગરમાં શોભ તારે અંતરિક્ષ પ્રભુ પાસ, દક્ષિણ દેશ વરાડ મારે બીચ મેં લિયો તુમ વાસ હો જીનજી, ભક્તિ હૃદયમાં ધાર જોરે, અંતર વૈરીને વાર જોરે, તાર જો દીન દયાળ, ભક્તિ હૃદયમાં ધાર જોરે. બહુ સરસ મજાની આ કૃતિ. બીજું હતું એમનું ધુળેવા ઋષભદેવ ભગવાન ઉપરનું સ્તવન, ધુળેવા મેં રીખભદેવ સુખકારી, મેં તો વારી જાઉં વાર હજારી. આ એક સરસ મજાની ધ્રુપંક્તિવાળું એક બીજું સ્તવન એમણે રચ્યું હતું. ત્રીજું જે સ્તવન હતું એમનું એ ચિંતામણી સ્વામી આપ બિરાજો મરુધર દેશ મેં, મરુધર દેશ સોહામણો સરે, જીહા જેશાણો ધામ, અરિહંત દેહરા દીપતા સરે, કાંઈ ભવિક જીવ વિશ્રામ, જીહા જેશાણો ધામ. આવી 3 કૃતિઓ સ્તવનની. ચોથું નૌપતજી મહારાજનું સ્તવન, નૌપદ ધ્યાન સદા જયકારી,
અરિહંત સિદ્ધ આચાર્ય જ પાઠક સાધુ દેખો ગુણ રૂપ ઉદારી નવપદ જયકારી સદા હિતકારી. આવું એક સરસ મજાનું નવપતજી મહારાજનું પણ સ્તવન એ એમણે રચ્યા છે. આ ચારેય સ્તવનો એવા સરળ અને સુગમ શબ્દોમાં લખાયા છે કે એના ભાવ અને અર્થ સમજવામાં આપણને જરા પણ શ્રમ ન પડે. હવે એમની જે એક અમર સચ્ચાઈ થઈ ગઈ છે કે જે સચ્ચાઈ વિદ્વાનો માટે પણ નોંધપાત્ર બનીને રહી. એ સચ્ચાઈને આપણે ખાસ સંવેદવી જોઈએ અને એ સચ્ચાઈના જે રૂપક પ્રમાણેના અર્થો છે એ અર્થો એમણે ખાસ વિશેષપણે જે રોક્યા છે લીધા છે એ અર્થોને પણ આપણે ગૂઢ અર્થોને પણ આપણે સમજવાનો પ્રયાસ કરશું. આ સચ્ચાઈ લઈએ એ પહેલાં સાહેબે હજી એક પોતાના સ્તવનની અંદરમાં કડી લખી હતી જે એમના જ જીવનનું અભૂતપૂર્વ પાસું હતું. નવપતજી મહારાજના સ્તવનની અંદરમાં મંત્ર જડી ઓર તંત્ર ગણેરા ઊન સબકુ હમ દૂર વિસારી નવપદ ધ્યાન સદા જયકારી આ શબ્દ લખ્યો હતો. આ શબ્દ એટલે સંવત 1930માં સાહેબ જ્યારે કલકત્તા હતા અને ઉપાશ્રયમાં એક ભાઈએ આવીને ઈચ્છામી ખમાસમણો કહીને વંદન કર્યું અને ત્યારે જે એમના મનમાં ગડમથલ શરૂ થઈ, અનેક સવાલો આવીને ઊભા રહ્યા કે એક બાજુ ભૌતિક સંપત્તિ ચળકતી છે અને બીજી બાજુ આધ્યાત્મિક સમૃદ્ધિ છે, તો આ બધું આભાસિક છોડી અને મારે આધ્યાત્મિક સુખમાં જવું જોઈએ એમ જે એમણે વિચાર્યું હતું, એ જે વિચારણા હતી એની યાદ રૂપે એમણે આ કડી લખી હતી. મંત્ર જડી ઓર તંત્ર ગણેરા ઉન સબકુ હમ દૂર વિસારી નવપદ ધ્યાન સદા જયકારી. આ પંક્તિથી સાહેબે એમના જીવનમાં યતિ જીવનની સંપત્તિ, સાહ્યબી અને સન્નિવેશ ત્યાગી એમણે પરિતૃપ્તિ માણી નહીં અને વારસાગત મળેલા અનેક મંત્ર તંત્ર વિદ્યા અને જડીબુટ્ટીઓને પણ એમણે ભૂલાવી દીધી. આ આખી વાત જે છે એ એમણે આ કડીમાં રાખી હતી. આવતીકાલે સચ્ચાઈ અને સાહેબની અંતિમ પળો એ બાબતની અંદરમાં આપણે ફરીથી મળીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.